धान्य सामान काढतो છે ધનિયા સામાન ઉતારી દીધું હા બાકી છે ઓકે તો ઉતારી દઈએ ધીરે ધીરે આજે વરસાદ તો પડતો નહીં મળે અને કાચ બંધ કરી દઈએ આપણે આજે મસ્ત વાતાવરણ લાગે ખુલ્લું 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 વરસાદ એકવાર પડી જાય ને પછીનું વાતાવરણ જ કે અલગ હોય મસ્ત લાગે એમ એકદમ ફરવાનો આનંદ આવા ટાઈમે જો વરસાદ પડ્યો હોય ને ધોધ વોટરફોલની જગ્યા પર જો ફરવા જવાનું હોય ને તો મજા જ આવી જાય એકદમ મસ્ત વાતાવરણ એટલે ખુલ્લું ખુલ્લું મસ્ત લાગે ફોન તો આપણો અંદર જ ભૂલી ગયેલા હતા ખોલ્યું કે દાને અંદર જેવું કાઢવાનું છે બીજું તો કાચ પણ બંધ કરી દઈએ આપણે અને એ પાણી એકદમ ભરાઈ ગયેલું હતું અત્યારે થોડુંક સુકાઈ ગયેલું છે આ પેલી જગ્યા દેખાય ને એ ડેરીની છે આંગલધારા ડેરી આ બાજુ આ સાઈડ અહીંયા દેખાય ને આ સિદ્ધાણમાં ધનિયા શું બાકી રહી ગયું હે હું બાકી લઈ લઉં કે બંધ કરી દેમ તો સિવાય દરવાજો ખોલી કાઢ્યો છે તો અંદર ઠેલા લઈને ધનિયા પણ નીકળી ચાલો આપણે આ દરવાજો બંધ કરી દઈએ પહેલાં ગાડી વેઇટ કરજો અમારું સાંજ સુધી હે ને લાઈટ છે ને તને શિવા લાઈટ છે ને તો આજે કામ છે ને આટલું જ બાકી છે અહીંથી સળિયા લાખવાના છે ને આટલું જ અહીંયા સુધી બસ આજે તો ખબર નહીં કેટલો વરસાદ આવેલો પણ આજે કેટલું પાણી છે તે આપણે ઉપર જઈને જોઈએ કે આજે પાણી કેટલું ભરાયેલું છે કે નહીં ભરાયેલું છે તે ઓ સીટ આજે પણ પાણી તો છે જ પણ અહીંયા એટલું બધું કામ નહીં મળે એટલે આજે આપણે અહીંયા સાફ સફાઈ નહીં કરવું બરાબર અહીંથી સ્ટાર્ટ છે પાણી અહીંથી છે પડેલું પાણી આ બધું પાણી છે અહીંયા સુધી આ બાજુ ડાયરેક્ટ આ બધું ભેજ પકડાઈ જાય અહીંયા એટલે પાણી સીધું પચીને છે ને અહીંયાથી ડાયરેક્ટ આ બધું આખું પાણી છે અહીંયા શું શિવા જ મોબાઈલ ભૂલી ગયેલો હતો ગાડીમાં જ મૂકેલો હતો તો લેતો આવ્યો તો આજે અમારે અહીંયા લાસ્ટ દિવસ છે કદાચ આજે સાંજ સુધીમાં તો અહીંયા કામ પતી જ જશે પછી અહીંયા કિચનવાળું બી કરવાનું જ છે પણ અહીંયા એટલે થોડાક દિવસની ગેપ પડશે અને બીજું થોડુંક બીજી જગ્યાએ કામ છે તે પહેલાં પતાવું પછી પાછા અહીંયા મળવું આ જ જગ્યા પર આજે અહીંયા ખાલી આટલો ખૂણ મારવાનો છે અહીંયાથી અહીંયા ને એક નીચેની થાંભલી મારવાની છે પછી ઉપર મારવાનું છે બીજું देने दो बटाका बोलाएगा हाँ तो आज बटाकाનું શાક અને રોટલી છે બીજું કંઈ નહીં
તો ચશ્મા પહેરીને જમવાનો છે આજે મારો ભાઈ, હે ને? ધન્યા તું બી ચશ્મા પહેરવાનો છે? દેખાય નહીં હું કે તારા ચશ્મા ગોલ્ડન વાળા છે એટલે, હે ને? તો એ આ ટાઈપની રોટલી છે. હવે એમાં કેટલા પડ હોય એમ ઘણા છે. તો અત્યારે વાગ્યા છે લગભગ 4 વાગવાની તૈયારી છે અને આપણે કામ તો થોડુંક પતવા જ આવેલું છે, થોડુંક બાકી છે કામ. તો કંઈ વાંધો નહીં, આજે થોડુંક નહીં પતે, પણ અહીંયા જે ગેલેરી દેખાય ને તમને બતાવું મેં. આજે ગેલેરી દેખાય ને અહીંયા પણ બનાવવાનું છે, એટલે લગભગ અમારે કાલે તો આવવા જ પડે અહીંયા. કાલે આવીએ એટલે એકદમ ફાઇનલ કામ અહીંયા એકદમ પ્રોપર પૂરું જ થઈ જાય કામ. અને બીજું કે અહીંયા પાછું આવવાનું છે કે તમને વિડીયોમાં કીધેલું છે કે પાછા કિચનનું કામ કરવા માટે આવવાના છે. તો ત્યારે તો આ જગ્યાનું લોકેશન તમને જોવાનું મળી જાય. આજે વરસાદ નહીં મળે એટલે છે ને ક્લિયરિટી તો એકદમ બહુ મસ્ત આવતી છે. આ તમે જોયો કે પાછળથી વ્હાઇટ બેકગ્રાઉન્ડ બી મસ્ત લાગે. એન્ડ આ બહારનો નજારો છે. દાનિયો છે ને ચાય લેવા ગયેલો હતો, તો ચાય લઈને કદાચ આવી ગયો હોય તો આપણે જઈએ નીચે. તો દાનિયાએ લોક કરી દીધેલો હતો દરવાજો. શું કહેતો? મેં લોક કરી દીધેલો. કેમ કરી દીધેલો? કેમ કરી દીધેલો? કામ હાથે મસ્તી બી જરૂર છે. શું કહેતા ને? હા બરાબર ને? તો કઈ નહીં, ચાય દાનિયા ચાય લઈ આવ્યો ને ઉપર હાથ ધોવાનો કે પગ બી ધોવાનો? નાવાનું તો ના લે હે દાનિયા? હાથ ધોવાનો? તો કંઈ નહીં, અત્યારે આપણે પહેલાં ચાય પી લઈએ અને પછી પાછું થોડું કામ બાકી છે તે કામ કરી લાગીએ. આજે જરાક સારું દેખાતું શું કહે છે વિડીયોમાં? આજે સારું કેમ કે વરસાદ નહીં મળે ને એટલે મસ્ત દેખાય એમ. ધન્યા, ઓ ધન્યા, કઈ ગયો ચાય લેવા? તો ફોન આવી રીતના મૂકી દે તો મસ્ત લાગે નથી એને વિડીયો. ધન્યા કેમ નાહી ગયા? આવ નહીં, ચાય બતાવ નહીં. હા બ્લેક કોથળીમાં નહીં લાવવાનું તું યાર. ચાય ને બીજું શું લાવ્યો? પેલા બ્લેકમાં પાર્લેજી. પાર્લેજી બસ એક જ? ચાર કોને? 1 2 ને આ 3 છે બરાબર. અમે 3 જણ. તો 4 પાર્લેજી કોને? વ્યુવર સારું. ડબ્બો બાંધી લાવવાનું તો બી વ્યુવર સારું. બિસ્કિટ લાવવાનું તો બી વ્યુવર સારું. શું કે ચાય બી કપ બી વધારે લાવશે એવું કે? હા ચાલો તો આપણે આમ જ કરીએ અને ચાય છે ને આમ જ રેડી દઈએ, આમ જ. હા બરાબર ને? હા મોબાઈલ રહેતો નહીં મળે. હા કોક મૂકી દે. પેલા ગાડી કોથળીમાં જઈ પેલા ગાડી કોથળીમાં જઈ કેમેરા તો બંધ કરી નામ રાખવો પડે. કોપરા કઈ મૂકવા પડે એમ. બસ થોડું કામ રાખે એટલે બંને દેખાય છે. થોડી પાલી દે. ચાલ બે નહીં દેખાય તો કઈ નહીં, હે ને? અહીંયા મૂકી દઈએ આપણે. તો બી નહીં દેખાય. ચાલ કઈ નહીં. અને છે ને આમ મૂકવો પડે, આમ મૂકવો પડે, નહીં દેખાય. બસ એવું નહીં, કેમેરા આ સાઈડ હે ને એટલે નહીં દેખાય, પેલી બાજુ નહીં દેખાય. હવે આ પાલે જઈ એમ કીધા પાલે જગડ મૂકી જ દેખાય, હે ને? આજે તો ચાય ને પાલે જ ગાડી દે ને. दूर મૂકી દે, दूर दूर दूर, कितने दूर कितने पास. બસ બસ કમ્પ્લેટ મૂકી દે. આને આ રીતે મૂકીએ આપણે અને આને આમ મૂકી દઈએ. આમ એક કામ કરીએ ને, આમ કરીને મૂકી દઈએ તો હું ખોટું છે કંઈ? હે નહીં ખોટું તો નહીં મળે. નહીં મળે ને? હા તો પાર્લેજીને પહેલાં આપણે આમ ફેરવી દઈએ એટલે વ્યવસ્થિત લાગે, પબ્લિક લોકોને બી સારું દેખાય.
દાનિયા સોડની છુટ્ટી નહીં મળે કે હું તારા આ બજાવ આ બજાવ આ બજાવ કેટલા ને ચાલે તો હોપ જોઈ લેતે હે 20 રૂપિયા 20 રૂપિયા ચાલે કોને ચાલ 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 જલ્દી 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 ફટાફટ એ લોકો જોતા છે વિનુભાઈ રેડી ગયા ની રેડું ને મેં તો ચાલ્યો હાથ ધોવા હારું. હાથ પગ નહીં ના જાય આજો પતા નહીં જાય હા આ પતા નહીં જાય આ તો ગામ પર પડી ગયો છે ગામ પર પડી ગયો લાવવામાં દે ધન્યા હા કેટલી વાર સિટી. પેલા પિંડભાઈ ચાય વાળા બી વિચાર કરતા હોય કે 20 રૂપિયા આટલા બધી ચાય લઈ જવાના ને ટોનિક ફૂડ લઈ જવાના કે 5 કપ આટલી બધી ચાય 10 રૂપિયા લાગતી ને 20 રૂપિયા 10 રૂપિયા ખરેખર 10 રૂપિયા 10 રૂપિયા થઈ જ રહેશે ને 3 કપ સારા તો કરી દે પેલું મોઢું હીધું હીધું ને આ બસ રહી પાલેજીને અત્યારે જ નહીં પછી ફોડીને પછી પીવડાવી શું થયું દાનિયા દહીં છે કોણ દઈ છે એ કોકડી ચાયમાં જ કાઢવાના છે મોબાઈલમાં નહીં પાડતો હે ભાઈ વોટરપ્રૂફ હોય તો કંઈ નહીં ચાય પ્રૂફ નહીં મળે ચાય પ્રૂફ નહીં મળે હા ચાય પી જાય બસ 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 કેટલા લાવ્યો 20 રૂપિયા 10ની લાવવું પડે ને 10ની હા 10 ચાલ આપણે આ કોપ લઈ લઈએ 300 હે પછી દાનિયાને નહીં આપ્યો એમ નહીં કહેતા હે પેલા પેલી છે આ દાનિયા લે પકડ મેં તો પબ્લિક વડે હે મને આ બિસ્કિટ બી લે એટલે દાનિયા ચાઈ લઈ આવ્યો આજે થેન્ક યુ દાનિયા થેન્ક યુ વેલકમ હું વેલકમ આભાર એમ નહીં બોલે આભાર આભાર ઇંગ્લિશ ની તમને મૂકી ચાઈ ચાયનો તો ટેસ્ટ કંઈ નહીં અત્યારે આપણે ચાય પી લઈએ 7 મિનિટ આમ જ થઈ ગઈ ચાય વેરવામાં આઈડિયા રેડી થઈ બરાબર આ પોટલી છે એક પાછી શું બને હા મોડું જોયું પછી નથી મોડું થયું મોડું જોયું મોડું થયું જૂઠું નહીં બોલતા તો કંઈ નહીં દાનિયા મોડું દોઈ ઓલો છે દાનિયા મોડું દોઈ આવ્યો છે મારું બાકી છે ચાલ તો કંઈ નહીં આપણે ચાય પી લઈએ તો આ છે મસ્ત મજાનો ટેરેસ પરનો વ્યૂઝ આપણી વાન જે દેખાય તે જાતી છે ને એ તો આપણી વાન નહીં મળે તો કાંઈ વાગી ગયા છે 6 ને અત્યારે આપણું કામનો ટાઈમ પૂરો થઈ ગયેલો છે અત્યારે તો નીકળવાનો છે ઘરે તો અહીંયા દાનિયા પણ સાફ સફાઈ કરવા લાગી ગયેલો છે દાનિયા કેટલી સાફ સફાઈ કરી બધી સાફ સફાઈ કરી તો કાલ તો તમે બતાવેલું કે અહીંયા પાણી છે જ તો અહીંયા આપણું કામ નહીં હતું એટલે પછી અહીંયા આપણે સાફ સફાઈ નહીં કરેલી હતી કાલે સાફ સફાઈ કરું ને એકદમ વ્યવસ્થિત કરી દઉં તો નીચે બતાવું તમને મેં આજે આટલું કામ થયું લાઇટ ઓવર જવર કર્યા કરતી હતી એટલે કામ વધારે નહીં થયું એન્ડ કાલે અહીંયા લાગી જાય સળિયા એટલે કામ પતી જાય શું ગઈ યાર થઈ ગયું આ મશીન ચાલતું નહીં હતું 2 મશીનથી જ કામ ચલાવવા પડ્યું તો પંખા ચાલતો છે એટલે વોઇસ એટલી બધી ક્લિયર નહીં આવતી હશે પણ કંઈ નહીં અત્યારે 6 વાગી ગયેલા છે તમને દેખાય પાછળ રેલિંગ બની ગઈ છે અને અત્યારે ડાયરેક્ટ નીકળીએ સામાન બામાન બધું પેક કરીને ઘરે જવા માટે મળીએ હવે કાલે પાછું અહીંયા આવવું પડે કાલે છેલ્લો દિવસ કાલે લાસ્ટ દિવસ છે પછી આ તમને દેખાય ને એ કિચન બનાવવાનું છે અહીંયા એ કિચન બનાવવાનું છે તો એ દાનિયા સાફ સફાઈ કરતાં કરતાં નીચે આવી ગયો દાનિયા કાલે અમે પાસે આવવાના છે તો તું અહીં રહેવાનું કે નહીં હે આવવાનો ફટાફટ વાલા રહેવાનું તો રહી પડ હે કોઈ તો મળે નહીં ચાવી અહીંયા આપી દે ટિફિન આપી દેજે ટિફિન હા જીતુ પાસે મોકલાવી દેવા હા ચાલે કે નહીં હે હા આંગલદારાનો વતની થઈ જવાનું શું કહે નહીં હે એટલે આપણે આ મૂકી દઈએ રહેવાનું તો રહી પડતા ને નહીં હે આ વાળે વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો
અત્યારે આ સાફ સફાઈ કરીને અને વાળું કે તો વાડી કાઢતો હોય એ તો ખાલી મેં પૂછ્યું ધનિયા મેં વાળવાનું નહીં તો ખાલી પૂછ્યું મેં એ ધનિયા જોની આ બાજુ હા હા કંઈ કહેવાનું હોય તો નહીં નહીં કહેવાનું એટલે કંઈ વધે નહીં એમ એટલે કંઈ નહીં વધે એમ તમે મદદ કરવાનું છે હું મારું ઝાડુ મારવાનું એ નહીં ભાઈ એમાં કંઈ નહીં ભાઈ કંઈ વધારો અંગે નહીં કંઈ વધારો હું બેંક સબસ્ક્રાઇબ એકાઉન્ટ બેંક બેલેન્સ સબસ્ક્રાઇબ 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 કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો અંદર જઈને બોલી સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબ બધું સબ એટલે બધું હા. સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફટાફટ કમેન્ટ બી કરજો હે ધન્યા લાઈક મળું કરો હા, નહીં બાકી છે ચાલો કઈ વાંધો નહીં મળીએ હવે અહીંથી નીકળીએ તને શું કરતો હતો ટાંકી ભરાઈ તે જતો હતો હે હે ને મેં જોયા હું હે ઓકે તું મોબાઈલ પકડ આટલી ભરાયેલી છે તને હા હે હા કઈ નહીં વરાજ આવે એટલે કાલે થઈ રહી હા બરાબર ને હા હવે કોઈ ઘરે નહીં મળે તો પાણી પૂરું થઈ ગયું તો આટલી ફૂટફાટ બને આપણી ટાંકી ભરી જાય બરાબર ને હમ કઈ નહીં કાલે આવે તો પછી ચાલુ કરું કાલે હમ આજે નીકળી જાય મોડું થઈ ગયું છે એટલે હે ને હમ ચાલ તો અત્યારે વાગ્યા છે 7 અને અમે આવી ગયા છે ઘરે તો દાનિયા ચાઈ લો કે તો દાનિયા પણ ઘેરી ચાઈ લો હાથમાં દાનિયા ટિફિન ખાલી છે કે ભરેલું ખાલી ચાલ કંઈ નહીં કાલે મળજે આવજે એમ હા ને તો પહેલાં અત્યારે આપણે ઘરમાં જઈએ 2 દિવસથી ઘરનો બ્લોગ નહીં ઉતારેલો તો આજે ઉતારી લઈએ જાતા ફેરી જ સ્ટાર્ટ કરીએ અંદર પ્રવેશ પહેલાં જ હેપી ચાલ હેલો એમ કે નહીં હેપી હેલો તો હેપી પણ આખો દિવસની રાહ જોયા કરતો હતો હું કે હેપી બરાબર ને મેં આજે ખાધેલું કે નહીં એને જરા ખાધેલું કેટલું દાડમ દાડમ ખાધેલું હેપી દાડમ ખાધેલું 1 મિનિટ હે ફ્લેશ સારું કરો હેપી હા અત્યારે મસ્ત દેખાય અંધારું ને એટલે બરાબર નહીં દેખાય દાડમ ખાધેલું હેપી હે દાડમ ખાધેલું કે નહીં એટલે પિંજરામાં જ હતો કે અંદર તો હેપી આખો દિવસ અંદર જ ભરાઈ રહી છે ખાવાનું બી બહાર નહીં નીકળે એમ કે અમે ઘરે નહીં રહીએ ને એટલે ખાસ કરીને આનાથી વધારે સી વાત હે હજુ હેપો તો નામી નામી કરી કે નહીં આજે કરી હાલું ચાલતો હા ચાલ પપ્પા બી આવી ગયા બનાવી લેવો ક્યાં વાંચતા ગયેલા પપ્પા હે અત્યારે ક્યાં ગયેલું ઓ બનાવી લાવી મંદિરે ગયેલો તો ગાડીનો બી કલર રેડ અને આ બી ચેરી કલર મસ્ત કેટલા લીધા એના એ 400 રૂપિયા 400 રૂપિયા એક લેમ્પ મસ્ત છે ગાડી લેમ્પ કયો હલનાક એક પર એક ફ્રી હેલોનિક્સ કે હું લખેલું છે હા એક પર એક ફ્રી આપ્યું એવું કે હા બે તો સારું કહેવાય હવે તો સુવિધા બધી ઇન્વર્ટર લેમ્બા લાઈટ જાય તો ચાલુ થઈ જતી ચાલ થઈ એવું કે ઇન્વર્ટર બોલ નો બોલ વાંચતા થઈ કે નહીં અહીંથી લે સહેલા નથી નિત્યાંતથી હા એક હાથે એક ફ્રી બલ્બ હા ને ચાલ તો કંઈ નહીં મંદિરે ગયેલો મંદિરે હા એ દીવાબત્તી કરો ચાલો તો કંઈ નહીં પણ સૌથી બેસ્ટ તો મને છે ને આ સીટનું કવર મસ્ત લાગે તો મમ્મી જો અહીંયા સિંગ શેકવા માંડી ગયેલી છે ચોમાસામાં આમ સિંગ શેકીને ખાવાની મજા આવે શું કે મમ્મી હે ગરીબ લોકોને બદામ બદામ ગરીબ લોકોની બદામ કહેવાય એમ હે ને બદામ મોટા લોકો બદામ વેચાતું લઈને ખાય આપણે હિંગ બદામ માનીને ખાવાનું ઓકે બરાબર સાચી વાત પણ બદામ જેવી જ લાગે ને હે ને સિંગ એટલે એકદમ મસ્ત હે ને
તો આ હાનું હક છે ખબર? ખાવામાં કેટલું ગુણકાર છે, આદિવાસી જ કે નહીં? લાલ આજે બુહારા. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં બતાવો. વિડીયોને સ્કીપ કરતાં પહેલાં લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય.